પાલનપુર શહેરમાં માનસરોવર પ્રોજેક્ટના લોકાર્પણ પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। અધૂરા કામ વચ્ચે માનસરોવરનું લોકાર્પણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરી વિપક્ષ દ્વારા વિરોધ કરવાની તૈયારી કરવામાં આવી હતી। જોકે વિરોધ થયા પહેલા જ પોલીસે વિપક્ષના કોર્પોરેટરોને રોકી ડિટેન કરતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। માહિતી મુજબ પાલનપુરમાં માનસરોવર લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચેલા વિપક્ષના કેટલાક કોર્પોરેટરોને પોલીસે અટકાવી ડિટેન કર્યા હતા। નોંધનીય બાબત એ છે કે માનસરોવર લોકાર્પણની તકતીમાં જેઓના નામ નગરસેવકો તરીકે સમાવાયા છે તે જ નગરસેવકોને પોલીસે કાર્યક્રમ સ્થળે પહોંચતા પહેલા રોકી ડિટેન કર્યા હોવાનું સામે આવ્યું છે। વિપક્ષનો આક્ષેપ છે કે માનસરોવરનું કામ હજુ પૂર્ણ થયું નથી અને અધૂરા કામ વચ્ચે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવા માટે નગરસેવકો પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોકી ડિટેન કરતા રાજકીય ચર્ચા તેજ બની હતી। ઘટનાને લઈ પાલનપુર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે અને વિપક્ષ દ્વારા આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી રહી છે।